આજનો નાસ્તો તમારા માટે કંઈક અલગ જ હશે ને એમાંય કંઈક ટોપિક હશે, તો એ વિડીયો તમે આખો પૂરેપૂરો જોજો તો જ મજા આવશે, બાકી નહીં મજા આવે. એટલે સરપ્રાઈઝ છે, મને નથી કીધું હજી. સરપ્રાઈઝ એટલે આપણા બેની જ સરપ્રાઈઝ છે એમ. હા એમ નહીં, એટલે સરપ્રાઈઝ એટલે મને હજી તમે કંઈ કીધું નથી, ખાલી તમે એમ કીધું નાસ્તો કરવાનો. એટલે શું સરપ્રાઈઝ છે? મારા માટે સરપ્રાઈઝ છે, સબસ્ક્રાઈબર માટે તો છે, પણ મારા માટે સરપ્રાઈઝ. હા, તમારા માટે સરપ્રાઈઝ, કારણ કે આપણે બે જ જાણી છીએ કે સરપ્રાઈઝ શું છે, પણ ઓમ તમને આપણે અહીંયા જવાનું છે અને સરપ્રાઈઝ કેવી છે એ કોમેન્ટ કરજો ને પૂરેપૂરો વિડીયો જોજો તો જ તમને મજા આવશે ને તમે આગળ જોવો ને તો જ મજા આવશે. બાકી અત્યારે મને કહેવાની તો ઘણી એવી ઉત્તેજના થાય છે કે હું તમને કહું, મને તો એ અહીંયા જઈને કહીશ, અત્યારે આવી નહીં કહું કેવી સરપ્રાઈઝ હતી. ચાલો મળીએ આગળ. અને અમારી સાથે છે માનવભાઈ. કેમ છો ભાઈ? બસ સારું, તમને કેમ છે? બસ આપણને હું વાંધો, આપણા શું છે શું નહીં પૂરેપૂરો આજનો વિડીયો જોઈ લ્યો, મજા આવશે. મોરબીમાં ઓલે લોકલ જ હોય તો અમે બધી જગ્યાએ કઈ બાકી નથી. તો આપણે કંઈક હોય તો વસ્તુ એક જ, પણ આપણે કંઈક અલગ બતાવીએ. ચાલો જોતા રહ્યો, મોજ કરતા રહ્યો. આજની જે અલગ કન્ટેન્ટ, અલગ વિડીયો, હવે મને ખબર પડી ગઈ. પાણીપુરી. હું અત્યારે પહોંચ્યો છું અમારે જે અહીંયા પાણીપુરી, જે અમર પાણીપુરી પ્રખ્યાત છે અને અહીંયા લોકો જેન્ટ્સ જ ખાવા આવતા હોય છે. જો આજે દર્શનભાઈને અમારે પાણીપુરી ખવડાવી છે અને મોજ આવી જાય એવી. કહી દો આપણે શું હતું. હાલો અંદર. અમારી અત્યારે પાણીપુરીની ડીશ થઈ ગઈ છે તૈયાર અને આ પાણી છે ઠંડુ અને મીઠું. અહીંયા આવો એટલે તમને પાણીની મજા અલગ જ આવે ને તીખું ખાવું હોય તો તીખું. પાણીપુરી આવી ગઈ છે અને હું ને દર્શનભાઈ અત્યારે જે અમારી પાણીપુરીની આજે શું હોય આપણે ચેલેન્જ છે ને, પાણીપુરી કોણ કેટલી ખાઈ જાય. રેડી? તો આ તમારી ડીશ ને અમારી ડીશ ને આવી ગયા છે આપણા ભાઈના પાણી અને હવે આ ડુંગળી. રેડી? સ્ટાર્ટ કરી. કોણ જીતશે? તમે ઉપર જમ્યા નથી, હું જમ્યો. હું જમતો નથી અત્યારે. તમે ઉપર જમતા નથી, ડાયટિંગ કરો છો. હું તો જમીને આવ્યો. અત્યારે મારે સેટઅપ ગોઠવવું પડશે કઈ રીતના જોવો પેલા. અહીંયા રાખી દઉં આમ કિશનભાઈ. રેડી? હા, આમાં હું ને આપણે કાઉન્ટડાઉન મૂકશું. એટલે જો એક પ્લેટમાં 6 પૂરી આવે. અત્યારે એક સાથે 2 ડીશ તો આવી ગઈ આપણી. હા, એટલે એક ડીશમાં 6 પૂરી છે. 6 પૂરી છે અને આની પ્રાઇસ છે 20 રૂપિયા. તો હવે આપણે ચાલુ કરી 1 2 3 4. હું તો આમાં જો ડુંગળી ખાઉં છું પાણીપુરીમાં. ઓમ નથી ખાતો, આમ ખાવું. મારી બીજી ડીશ ચાલુ થઈ ગઈ છે. દર્શનભાઈને
એક ડીશ જ પૂરી થઈ ગયા. તમારે ખાવી હોય તો મોરબી આવવું પડશે. ચાલુ થઈ ગઈ? ભાઈ ગયો હા. મને તો એવું લાગે દર્શનભાઈ જીતી જાય. બીજાના મોટ કેવું હોય ગયો મસાલા પૂરી જે જીતે એને પૈસા નહીં દેવાના. જીતે પૈસા દેવાના. આપણે એ વાળા હારે એને પૈસા દેવાના એમ. એકદમ તીખું લાગ્યું. જે ભાઈ આજે 3 ડીશ ખાલી કરી આપણી કોમેડી પણ મને તીખું લાગ્યું હતું. કારણ કે હવે આપણી ખાવાની લિમિટ નથી એટલે દર્શનભાઈ વિનર થઈ ગયા. પાણીપુરીમાં તો બહુ ભાવ. અમારા દર્શનભાઈ પછી પીઝા લવર છે, પાણીપુરી લવર છે. એટલે મારે તો અત્યારે ભાઈ હવે 3, 6, 12 ને 6, 18 પૂરીમાં આપણું ફિનિશ થઈ ગયું. આપણે દેખાય જ છે જો. એટલે હજી દર્શનભાઈ હજી એક પ્લેટ હજી ખાઈ જાય છે. 2 ખાવાનું કેટલી ખાય છે ખબર નથી. એટલે દર્શનભાઈને મજા આવી ગઈ. આજે દર્શનભાઈ વિનર છે. અને પાણીપુરી ચેલેન્જ આજે તમને કેવી લાગી કમેન્ટ કરજો અને જોતા રહેજો. જય માતાજી, જય મુગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. ટાટા, બાય બાય.